આજકાલ રેન્કિંગની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. પાટણની જે ઘટના આપણે જોઈ કે વિદ્યાર્થી ઉપર કેવું રેન્કિંગ થયું અને વિદ્યાર્થીને જ્યારે આત્મહત્યા કરવાનો વારો આવ્યો તો આપણે ગુજરાતની શિક્ષણ અને જે કાયદો વ્યવસ્થા ઉપર સવાલ ઊભા થતા હોય છે. ત્યારે અત્યારે રાજકોટની જે ઘટના બની એની સાઈ સુકાઈ નથી. ત્યાં મોરબીના હળવદની એક ખાનગી શાળામાં એક નવી ઘટના સામે આવી કે જેમાં રાત્રિના સમયે વિદ્યાર્થીને હોસ્ટેલમાં માર માર્યો હોવાની જે ઘટના અત્યારે પ્રકાશમાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદની સદભાવના શૈક્ષણિક સંકુલ કે જ્યાં હોસ્ટેલમાં એક ઘટના સામે આવી કે જેમાં રાત્રિના સમયે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા એક ધોરણ 10મા ધોરણ જે ભણતો વિદ્યાર્થી છે અને એને રૂમમાં પૂરી અને ઠીકા પાટું અને પટ્ટાથી માર માર્યો હોવાની ઘટના સામે આવી. અને જે વિદ્યાર્થીની અત્યારે હાલત બહુ ખરાબ હતી. ત્યારે જે આ વિદ્યાર્થીને જ્યારે અત્યારે હોસ્પિટલમાં સારવાર માટે જ્યારે ખસેડવામાં આવે ત્યારે વાલીઓ સાથે પણ આ સંચાલકો અને વાલીઓ વચ્ચે પણ બહુ મોટો સંઘર્ષ અત્યારે સામે આવ્યો છે. પણ અત્યારે સવાલ એ થાય છે કે ખાનગી શાળાઓ એટલી બધી ધમધમી રહી છે, ખાનગી શાળામાં જે વ્યવસ્થાના નામે શું છે, આ મેનેજમેન્ટનું ક્યાં ગયું? આ કેવું મેનેજમેન્ટ અહીંયા ચાલી રહ્યું છે કે જ્યારે વિદ્યાર્થીને આવી રીતે લોકો કોઈ મારી જાય તો અત્યારે ત્યાં કને રાત્રિના સમયે જે ઇન્ચાર્જમાં ગૃહપતિ હોય તો એ ક્યાં ગયા હતા? એની જવાબદારી નથી બનતી કે રાત્રિના સમયે આવું બને અને વાલીને જાણ પણ નથી કરવામાં આવતી. જ્યારે બીજી અન્ય રીતે અન્ય સ્ત્રોતની સાથે જે વિદ્યાર્થીએ અને વાલી સુધી જે મેસેજ પહોંચાડ્યો, પણ આમાં શું રાજકીય ષડયંત્ર ચાલી રહ્યું છે કે શું, એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે આવી રીતે રાત્રિના સમયે જે મન ફાવે તેમ રેન્કિંગની ઘટના બને તો એ જે શિક્ષણ વ્યવસ્થા ઉપર બહુ મોટો સવાલ ઊભો કરે છે. ને આપણે હળવદને શિક્ષણની જે નગરી કહી છે, ત્યારે શિક્ષણની નગરીમાં ત્યારે વિદ્યાર્થી સાથે આવી રીતે અન્યાય થાય તો આના માટે જવાબદાર કોણ છે, એ પણ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. જ્યારે અમે શાળા સંચાલકને પણ ફોન કર્યો ત્યારે એમને પણ નિવેદન આપ્યું હતું કે થોડોક એનો પરીક્ષા સમયે થોડોક એક નાનો મોટો ઇસ્યુ હતો, બહુ મોટો ખાસ નથી એવું એ શાળાના સંચાલક પણ જણાવી રહ્યા છે. પણ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે વિદ્યાર્થીના કોઈ તકલીફ ના પડે, સમસ્યા ના થાય એના માટે જે રાત્રિના સમયે ઇન્ચાર્જ ની જે જવાબદારી હોય છે વિદ્યાર્થીની સમસ્યા ના થાય એના માટે જ, તો એ સમયે રાત્રિના સમયે જે ઘટના બની ત્યારે બધા ઇન્ચાર્જ ગૃહપતિ હાજર ક્યાં હતા કે નહીં? અને જો હાજર હતા તો એને રોક્યું કેમ નહીં? અને એને સારવાર માટે પ્રયત્ન કેમ ના કર્યા? કેમ આનો અવાજ દબાવ્યો? ને આ જે હકીકત શું છે તે ઊંડી તપાસ કર્યા પછી અને બહાર આવશે. અને વાલી બધા પોલીસ મથકે, જે હળવદ પોલીસ મથકે વિશે પણ પહોંચ્યો હતો. નમસ્કાર.